સતત બીજા દિવસે અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 વાલિયા ચોકડી પર ચક્કાજામ જોવા મળ્યો હતો। માર્ગના સમારકામ અને આંબલા ખાડીના સાંકડો બ્રિજને લઈ સમસ્યા વધી રહી છે। વહેલી સવારથી રોજ સર્જાતા ટ્રાફિક જામને લઈ નોકરિયાત વર્ગ માંડી ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી આંબલા ખાડી બ્રિજ હાલ ટ્રાફિક જંકશન બનતા છેલ્લા 2 દિવસથી સતત 5 થી 6 કલાકનો 5 થી 10 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। ગતરોજ સવારથી બપોર સુધી મોટાલી પાટિયાથી નવજીવન ચોકડી સુધી વાહન કતાર જોવા મળી રહી છે, જે બીજા દિવસે પણ જોવા મળી હતી। માર્ગના સમારકામને લઈ સતત 2 દિવસથી સમસ્યા સર્જાઈ રહી છે। તેની અસર અન્ય યાત્રિક માર્ગો પર પણ થઈ રહી છે। વાલિયા ચોકડી પર વાલિયા રોડ તેમજ જૂના નેશનલ હાઈવે નંબર 8 બંને તરફ ટ્રાફિકનું ભારણ વધવાની સાથે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। સવારે જીઆઈડીસીમાં આવતા નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે, તો ઉદ્યોગોની ધોળી નસ સમાન ટ્રાન્સપોર્ટેશન અસર ઊભી થઈ રહી છે। ટ્રાફિકમાં ઉભેલા વાહનોને લઈ ઈંધણના નીકળતા ધુમાડાને લઈ હવામાં પીએમ પાર્ટિકલની માત્રા વધતા પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ટ્રાફિક જામને લઈ નોકરિયાત વર્ગથી માંડી ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યા ઉદ્ભવતી રહી છે। હાઈવે ટ્રાફિક પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક નિયમન કરીને સતત સર્જાતા ટ્રાફિક જામને અટકાવી લોકો અને વાહન ચાલકોને નિજાત અપાવે તેવી માંગ ઉઠી હતી।